याद रखो के वही एक खुदा है। हमको ये जीवन उसी ने दिया है। उस चारागाह से हम सब हैं आए। हम दो सना के हम गीत गाए। रब का तुम शुक्र करो, ऊंची आवाज करो, गाओ खुशी के गीत, उसका गुणगान करो। इबादत करो उसकी, इबादत करो, इबादत करो उसकी, इबादत करो। नामे खुदावल कितना मुबारक। मेरा खुदावन कितना भला है। रहमत है उसकी सदियों पुरानी। वफा का अज़ल से यही सिलसिला है। उस पर ईमान धरो, उसके घर आओ चलो, गाओ खुशी के गीत, उसका गुणगान करो। इबादत करो उसकी, इबादत करो, इबादत करो उसकी, इबादत करो। फिर मैंने आसमान और ज़मीन के नीचे की और समंदर की सब मखलूक़ात को, यानी सब चीज़ों को जो उनमें हैं, कहते सुना कि जो तख्त पर बैठा है उसकी और बर्रे की हम्द और इज़्ज़त और तमजीद और सल्तनत अब्दुल-आबाद रहे। सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि के रक्षक तुम ही हो। करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे ही गुणगान। सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि के रक्षक तुम ही हो। करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे गुणगान।
सहारा, सारे संकट से हमको बचाना, तेरे हाथों में जीवन हमारा है, अपनी राह पर हमको चलाना, सारी सृष्टि को तेरा सहारा, सारे संकट से हमको बचाना, तेरे हाथों में जीवन हमारा है, अपनी राह पर हमको चलाना। आहा हालेलुया, आहा हालेलुया, आहा हालेलुया, आहा हालेलुया, हम हैं तेरे हाथों की रचना, हम पर रहे तेरी करुणा, तन मन धन हमारा तेरा है, इसे शैतान को छूने न देना, हम हैं तेरे हाथों की रचना, हम पर रहे तेरी करुणा, तन मन धन हमारा तेरा है, इन्हें शैतान को छूने न देना। आहा हालेलुया, आहा हालेलुया, आहा हालेलुया, आहा हालेलुया, आहा हालेलुया, अब दूर नहीं है किनारा, धीरज को हमारे बढ़ाना, जीवन की हमारी इस नैया को भव सागर में खोने न देना, अब दूर नहीं है किनारा, धीरज को हमारे बढ़ाना, जीवन की हमारी इस नैया
हृदय समित ले आदर प्रणाम सदैव होस्तपै को गुणगान सारा सृष्टि को मालिक तपैला सारा सृष्टि को रक्षक तपैला हमरो हृदय समित ले आदर प्रणाम सदैव होस्तपै को गुणगान हालेलुया हालेलुया ફરી એકવાર આ રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ નામમાં આવકાર કરતા આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. મારી પ્રભુની એ જ પ્રાર્થના છે કે પ્રભુ આપણ સર્વને આ બાઇબલ અભ્યાસ દરમિયાન તેની કૃપા આપે, તેની આશીષ આપે, તેની સહાય પૂરી પાડે. છેલ્લી જે બાઇબલ સ્ટડીની અંદર આપણે જે મનન કર્યું એમાં જોયું હતું તે પ્રમાણે કે સાનબાલા, ટોબિયો અને એ આખી જે મોટી ટોળકી જે રીતે આ ઇઝરાયલ પ્રજા પર જે બાંધકામનું કાર્ય કરવામાં વ્યસ્ત હતી, મશગુલ હતી અને આગળ વધી રહેલા તેઓને નિરાશ કરવા, ડિસ્ટર્બ કરવા, એમનું મોરલ્સ તોડી પાડવાના ઈરાદા સાથે એમની પર ચઢાઈ કરવાનો પ્રયત્ન કરે છે, મારી નાખવાનો ઈરાદો વ્યક્ત કરે છે, ફ્રસ્ટ્રેટ કરવાનો પ્રયત્ન કરે છે. અને ત્યારે નેહેમ્યાના જે લોકો હતા એ ભયભીત થઈ જાય છે અને ભયભીત થઈની પરિસ્થિતિની અંદર નેહેમ્યાનો જે રોલ આવે છે તે લોકોને ઇન્સ્પાયર કરવાનો, મોટિવેટ કરવાનો, ઉત્તેજન આપવાનો. અને પછી 4 F વિશે આપણે ગઈકાલે જોઈ ગયેલા અને ઉત્તેજન આપતા કહે છે કે ફિયર નોટ, ત્યાર પછી કહે છે કે ફેથ ઇન ધ લોર્ડ, ત્યાર પછી કહે છે કે ફાઇટ ઇટ આઉટ. અને એ બધી જ બાબતોની સાથે સાથે એક ફોર્મેટ જે નવી હતી તે પણ તે રજૂ કરે છે જે અત્યાર સુધી આપણે જોઈ ગયેલા. પણ આજે એનાથી સહેજ આગળ વધીને 5મા અધ્યાય તરફ હું આપનું ધ્યાન દોરવા માંગુ છું કે જે બહુ મહત્વનો વિષય આપણી સમક્ષ, સમાજની સમક્ષ લઈ આવે છે. ને એ 5મા અધ્યાયની અંદર આપણે આગળ વધીએ તે અગાઉ આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવન, પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આ રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. 5મા અધ્યાયમાંથી અમે સાથે મળીને જે શીખવા માંગીએ છીએ ત્યારે તમારી કૃપા આપો, તમારી આશીષ અમને આપો અને પિતાજી તમારા પવિત્ર આત્માના પરાક્રમથી વેષ્ટિત કરીને આજની રાત્રિ સભાનો આશીર્વાદ તમે પ્રત્યેકને પમાડો એવી અમારી અંતરની યાચના છે. આ મીટિંગનું સુકાન તમે પોતે સંભાળજો, બોલનાર અને સાંભળનાર પાત્રોને તમારી કૃપાના અનુભવમાં લઈ જાઓ એવી અમારી અરજ અમારા વાલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. 5મા અધ્યાયની અંદર એક નવો વળાંક આવે છે. પહેલા અધ્યાયથી લઈને જો તમે બરોબર કાળજીપૂર્વક મનન કર્યું, વાંચ્યું, અભ્યાસ કર્યો તો જોયું હશે તો તમને ખ્યાલ આવશે કે શરૂઆતથી જ જ્યારથી આ સાનબાલાટ ને ટોબિયાને ખબર પડે છે કે ઇઝરાયલ લોકોનું હિત સાધવાને કોઈ આવે છે ત્યારથી એક નેગેટિવ એક્શન રિએક્શનનો દોર શરૂ થઈ જાય છે. એટલે એને ઘણું ખોટું લાગે છે, માઠું લાગે છે, તિરસ્કાર કરે છે, અપમાન કરે છે, ઠઠ્ઠા મસ્કરી કરે છે, મારવા સુધીની વાત આવી આવે છે, મસલતો કરે છે, મારી નાખવાની વાતો આવે છે. આ બધું આપણે જોઈ ગયા. પણ હવે 5મા અધ્યાયની અંદર there is a change. 1 થી 4 અધ્યાયની અંદર જે સમજણ હતી ને જે ડિસ્ટર્બન્સીસ જે ક્રિએટ થયા, ઇટ વોઝ ફ્રોમ ધ એક્સટર્નલ પોઈન્ટ ઓફ વ્યૂ. બહારના મિત્રો તરફથી એ ચોક્કસ પ્રકારના ફોર્સિસ નકારાત્મક રીતે વર્તવાનો પ્રયત્ન કરે છે.
પણ 5મા અધ્યાયની અંદર જે ઇઝરાયલ પ્રજા જે હતી અને એના જે લોકો હતા એમાંથી એક સળગતો પ્રશ્ન બહાર આવે છે. That is called internal problem. External problem, internal. બંને પ્રોબ્લેમની ઇન્ટેન્સિટી તો હોય જ છે. બંને પ્રકારના પ્રોબ્લેમથી નુકસાન થાય, ડિસ્ટર્બ થઈ જવાય, ફ્રસ્ટ્રેટ થઈ જવાય, નિરાશ થઈ જાઓ, નાસીપાસ થઈ જાઓ, બની શકે તો કામમાં ડાયવર્ઝન આવે, સ્લો ડાઉન થઈ જાઓ, કામ બંધ થઈ જાય. યસ, પણ જ્યારે ઇન્ટરનલ પ્રોબ્લેમ વધે અને થાય ત્યારે એનું જે દુઃખ હોય, ત્યારે એની જે વેદના, એની જે તીવ્રતા હોય એ બહુ જ વધારે પડતી હોય, બહુ જ વધારે પડતી હોય. અને આજે 5મા અધ્યાયમાંથી એ ઇન્ટરનલ જે પ્રોબ્લેમ થયા, બાંધકામના સેવાનું કાર્ય ચાલુ હતું તે દરમિયાન પેરેલલ, એ આજે હું આપની સમક્ષ શેર કરવા જઈ રહ્યો છું. 5મા અધ્યાયની શરૂઆતની 5 કલમમાં તમે વાંચશો તો જુદા જુદા 5 એવા પોકારના શબ્દો ઇઝરાયલના જે દુઃખિત અને પીડાથી ભરપૂર એવા લોકો નેહેમિયાની આગળ રજૂ કરે છે કે બહુ જ એની નોંધ લેવી બહુ મહત્વની છે. પ્રોબ્લેમ વિધિન, ઇન્ટરનલ પ્રોબ્લેમની વાત અત્યારે આવે છે અને એ સંદર્ભની અંદર લખ્યું છે તે પ્રમાણે કે તે વખતે લોકોએ તથા તેઓના સ્ત્રીઓએ પોતાના યહૂદી ભાઈઓ વિરુદ્ધ મોટો પોકાર કર્યો. પોતાના યહૂદી જે ભાઈઓ હતા તેઓની વિરુદ્ધ પોકાર કરે છે. અત્યાર સુધી સાથે હતા, સાથે રહીને કામ કરતા હતા, પણ એની અંદર જે કંઈ પણ એ લોકોની વેદના હતી, પીડા હતી, જે સહન કરતા હતા એ હવે અસહ્ય બન્યું હશે ત્યારે હવે એ લોકોએ પોતાના ભાઈઓ યહૂદીઓની વિરુદ્ધ પોકાર કરે છે. અને પોકારમાં જે 5 અલગ અલગ વાક્યો અને 5 અલગ અલગ પરિસ્થિતિ, 5 અલગ અલગ પ્રશ્નો અને 5 અલગ અલગ પડકારો જે છે એની નોંધ બાઇબલની અંદર જોવા મળે છે અને એ આજે આપણે જોવા માંગીએ છીએ. પહેલી વાત, પોકાર નંબર 1, અને મેં એવું લખ્યું છે કે અમારા પુત્રો અને અમારી પુત્રીઓ સહિત અમે ઘણા માણસો છીએ, અમને અન્ન આપો કે અમે ખાઈને જીવતા રહીએ. પ્રોબ્લેમ ઓફ સર્વાઈવલ. એક બાજુ બાંધકામનું કામ, એક બાજુ હકારાત્મક બનવાનું વાત, અને બીજી બાજુ એક એવી પરિસ્થિતિ સર્જાઈ કે જ્યાં ખાવાના ફાફા હોય. અને that is a serious challenge before the Nehemiah. નેહેમિયાની વિરુદ્ધ આ બહુ જ મુશ્કેલ અને અતિ ગંભીર એવી પડકારજનક પરિસ્થિતિનું સર્જન થયું કે એના લોકો જ કે જેની સાથે રહીને એ કામ કરતો હતો, આગેવાની આપતો હતો, ને એના અંદરના લોકોની અંદર જે પહેલો પોકાર બહાર આવે છે તે એ કે અમને અન્ન આપો કે અમે ખાઈને જીવતા રહીએ. હકારાત્મક છીએ, હકારાત્મક બનીશું, સાત બાલક અને ટોબિયાનો સામનો કરીશું, કોટ બાંધતા જઈશું, એ વાત બધી સાચી, પણ we are facing the issue of survival. ખોરાક નથી, અન્ન આપો, અન્ન. અને એ અન્ન આપવાનો પહેલો પડકાર નેહેમિયાની સમક્ષ લોકો આવીને રજૂ કરે છે. જેની પાસે અન્ન હોય છે ને એને ખબર નથી હોતી કે અન્ન ન હોવું એટલે શું. ઈશ્વરનો આભાર માનીએ કે મને ને તમને પૂરતી માત્રામાં ખોરાક મળ્યો છે. આજે પણ કેટલાય લોકો એવા છે કે જેઓને પૂરતી માત્રામાં ખોરાક મળતો નથી. પીપલ આર સ્ટ્રગલિંગ. તમે જોયા હશે લોકોને
ખોરાક વગર માણસનું શું થાય એનું વર્ણન અત્યારે મારે તમારી સમક્ષ નથી કરવું. ઇટ ઇઝ અ સિરિયસ ઇસ્યુ. લૂંટફાટ થાય, લૂંટફાટ. અને જ્યારે મેટર પેટ પર આવીને પડે ને ત્યારે માણસ એની પરાકાષ્ઠાએ જાય છે. ન બોલવાનું બોલી શકે, ન કરવાનું કામ કરવાની તૈયારી પણ થઈ શકે. તમને એમ થતું હશે કે આપણા સમાજમાં આવું નથી, તો સુધારવાનું એટલું જ કે આપણા સમાજમાં પણ ઘણા બધા લોકો એવા છે કે they are struggling with not having the food. સરકારશ્રી તરફથી પણ કુપોષણની યોજના આપણા ત્યાં પણ ઘણા બધા લોકો ને પૂરતી માત્રામાં ખોરાક નથી મળતો. 2000, 4000, 6000 રૂપિયાની આવક હોય, મકાન ભાડું, લાઇટ બિલ, બીજા અન્ય ખર્ચા, સંઘર્ષની સાથે જીવન જીવનારા લોકો આજે પણ આપણી પાસે છે. Here the category number 1, the challenge number 1 જે નેહેમિયાની પાસે આવે છે કે એવા લોકોનું વર્તુળ અવાજ લઈને આવે છે, પોકાર લઈને આવે છે અને કહે છે કે અમને ખાવાનું અન્ન આપો કે અમે જીવતા રહીએ, જીવતા. It is a serious question. બીજી જે મહત્વની પડકારની વાતનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે, એવું લખ્યું છે કે કેટલાકે કહ્યું અમે અમારા ખેતરો, દ્રાક્ષાવાડીઓ તથા ઘરો ગીરો મૂકવાને તૈયાર છીએ, તે પર અમને દુકાળમાં અનાજ આપો. એક કેટેગરીના લોકો એવા કે જેમની પાસે છે જ નહીં. બીજી કેટેગરી અહીંયા દર્શાવવામાં આવી છે તે એવી કે અમે અમારી જે ખેતરાઓ છે, અમારી દ્રાક્ષાવાડીઓ છે, અમારા ઘરો છે એને ગીરો મૂકીને પણ અમે સર્વાઈવલ માટે અનાજ લેવા માટે તૈયાર છે. વી આર સ્ટ્રગલિંગ. આ ગીરો મૂકવાની વાત આપણા સમાજનો બહુ ખતરનાક ઇસ્યુ છે. કોઈ બંધબેસની પાઘડી પહેરશો નહીં, પણ સળગતો સવાલ છે, સળગતો પ્રશ્ન છે. એટલે મારી પણ એ ફરજ બને છે કે પ્રભુના વચનોના આધારે એ સમાજના સળગતા ઇસ્યુને સમાજની સમક્ષ આ બાઇબલ સ્ટડીના માધ્યમ દ્વારા પ્રસ્તુત કરું કે જેથી કરીને એમાં કોઈક મિત્રો જો મને મદદરૂપ થઈ શકતા હોય તો આપણે સાથે મળીને બાંધકામની સેવામાં આગળ વધીએ. ગુજરાત ડાયોસિસના 16 વિભાગ છે અને એમાંના ઘણા બધા વિભાગોમાં કોઈ નામ દેવા નથી માંગતો, પણ મિસ્ટેરીઓ આવ્યા ત્યારે લોકોને વિશ્વાસમાં લાવવાને માટે સુવાર્તા આપી, લોકોને એમની આવડત પ્રમાણે કામ શીખવાડવામાં આવ્યું, ખેતી કરી શકે માટે જમીનો આપવામાં આવી, પરાઓ બાંધવામાં આવ્યા કે જેથી કરી તેઓ ત્યાં રહે, અને આપણા બાપ દાદાઓ એ રીતે વિશ્વાસમાં ધીમે ધીમે વૃદ્ધિ અને વિકાસ પામતા ગયા અને આર્થિક રીતે પોતાનું પોષણ પણ કરતા ગયા. મિશનરીઓએ કુટુંબ દીઠ 6-8 એવી વીઘા જમીનો પણ આપી કે જેથી કરીને માણસ મહેનત કરે, પરિશ્રમ કરે અને પછી એ પોતાનું ઘરનું ગુજરાન ચલાવે. 3-4 પેઢી ચાલી પછી એવી પેઢી આવી, કારણો કોઈ પણ હોય શકે, કારણો અત્યારે આપવાનો મારો વિષય નથી એટલે નથી આપતો,
પણ એવા ઘણા બધા કારણો, શુલ્લક કહેવાય, શુલ્લક. એના કારણે જે પોતાની માલિકીના જે ખેતરો હતા એના પર પોતાની જરૂરિયાતો, પોતાના શોખ, પોતાના વ્યસનો, પોતાની અહમ, પોતાના દેખાદેખીને સંતોષવાને માટે એ ખેતરો એ લોકોએ ગીરે મૂકી દીધા, નાની નાની રકમમાં. અને જેમ જેમ જરૂર પડે એમ એમ વધારે વધારે જમીન આપતા જ ગયા અને ગીરો લેતા જ ગયા, ગીરો મૂકતા જ ગયા અને પૈસા લેતા ગયા અને પૈસા વપરાઈ ગયા. એવું કોઈ શિક્ષણ નહીં, એવી કોઈ વિશેષ પ્રકારની સ્કિલ નહીં. હવે એક તબક્કો એવો આવ્યો કે જો એ જમીન છોડાવી હોય, ખેતરો છોડાવવા હોય તો પૈસા જોઈએ. લગભગ જમીનની કિંમત જેટલી રકમ તો લઈ લીધેલી હોય, હવે છોડાવવાની વાત આવે ક્યાંથી પૈસા? સારી સારી જમીનો જે આપણા લોકોની માલિકીની હતી એ હાથમાંથી જતી રહી. અને ખેતરોના માલિકો એ જ ખેતરોમાં મજૂરો બની રહ્યા, મજૂરો તરીકે કામ કરવાની નોબત આવી. સડકનો સવાલ છે. અને ખેતી 365 દિવસ ના થાય, મજૂરી 365 દિવસ મળશે જ નહીં, કોઈ પણ જગ્યા નહીં મળે ખેતીમાં. એટલે આર્થિક કટોકટીનો પ્રશ્ન ઉપસ્થિત થયો. અને આર્થિક કટોકટી જે ઘરની અંદર ને જે જીવનની અંદર પ્રવેશ કરે એના કૌટુંબિક જીવનમાં પણ ઘણા બધા પડકારો ઉપસ્થિત થઈ જાય. ઘણા બોલાય એવા ને ઘણા ના બોલાય એવા. અને પછી કંકાસ, ચીડિયાપણ, ક્રોધ, નકારાત્મક વિચારો, નકારાત્મક વર્તણૂક, નકારાત્મક વલણો, નકારાત્મક કાર્યો. અને એ ટ્રેક એવો બદલાય, એવો બદલાય, એવો બદલાય કે જીવન જીવવું મુશ્કેલ થઈ જાય. અહીંયા ઇઝરાયલના લોકો એક એવા પ્રકારના સંદર્ભ અને પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે કે જે હવે પોતે એ હદ સુધી આવ્યા કે અમારા જે ખેતરો છે, અમારી જે દ્રાક્ષાવાડીઓ છે, અમારા જે મકાનો છે એ તમે ગીરો લો અને અમને આપો, ખાવાનું આપો કે જેથી કરીને અમે જીવતા રહીએ. A matter of survival, serious issue before the Nehemiah. નંબર 3, પોકાર નંબર 3, કેટલાકે એમ કહ્યું રાજાને મહેસૂલ ભરવા માટે અમે અમારા ખેતરો તથા દ્રાક્ષાવાડીઓ પર પૈસા ઉપાડ્યા છે અને હવે જો કે અમારો દેહ અમારા ભાઈઓના દેહ જેવો અને અમારા બાળકો તેઓના બાળકો જેવા જ છે, તો પણ અમે અમારા પુત્રોને અને અમારી પુત્રીઓને દાસ દાસીઓ થવાને ગુલામીની અવસ્થામાં લાવીએ છીએ. અહીંયા બે બાબતો રજૂ કરે છે કે અમે ઓલરેડી અમારા જે ખેતરો હતા, અમારી જે વ્યવસ્થાઓ હતી, અમારી જે દ્રાક્ષાવાડીઓ હતી એના પરથી પૈસા લઈ લીધેલા છે, ઓલરેડી લઈ લીધેલા છે. અને હવે અમે એ ભરી શકીએ એમ નથી. કેટેગરી નંબર 3, જુઓ બાંધકામનું કાર્ય કરવા નીકળેલો નેહેમ્યા આગેવાની આપીને બધા લોકોને એક મનના એક ચિંતા કરીને તૈયાર કરીને આગળ લઈ જવા માટે તત્પર ને ઉત્સુક એવા આ લોકો. પહેલું એક્સટર્નલ ફોર્સિસમાં સાનબાલાટ ને ટોબિયા લોકો વળે છે. હવે બેટર વિધિલ ધ સર્કલ ઇન્ટરનલ લેવલે સળગતા પ્રશ્નો અહીંયા આવી રહ્યા છે કે જ્યાં જીવવાનો સવાલ ઉત્પન્ન થઈ જાય. ખાવાને માટે પૂરતો ખોરાક ના હોય એવા સંદર્ભના સવાલો અહીંયા આવે છે. ત્રીજો પોકાર જ્યારે નેહેમ્યાની પાસે આવે છે કે એવા લોકો કે હવે તો ઓલરેડી અમારી પાસે જે હતું એ રાજાને અમે ગીરવે મૂકી દીધું છે.
અમારી પાસે કશું રહ્યું નહીં, બેહાલ થઈ ગયા, નિરાધાર થઈ ગયા, અને આવકનું કોઈ સ્ત્રોત હવે અમારી પાસે નથી, અને માટે તમે અમારા માટે કંઈક વિચારો, અમારા માટે કંઈક કરો, અમને અન્ન આપો કે અમે જીવતા રહીએ. એનાથી વધારે ક્રુશિયલ ફેઝ અહીંયા આપવામાં આવ્યો છે કે હવે જો અમારે સર્વાઈવ થવું હોય તો અમારા પુત્રોને અને અમારી પુત્રીઓને દાસ દાસીઓ થવાને ગુલામની અવસ્થામાં લાવીએ છીએ. અમારા જે છોકરાઓ છે, અમારી જે છોકરીઓ જે છે, એને અમે દાસ દાસી તરીકે તમને આપવાને માટે તૈયાર થઈએ. વિકટ પ્રશ્ન હવે અહીંયા રજૂ કરવામાં આવે, અને આ સેન્સિટિવ મેટર એ આર્થિક કટોકટીની પરાકાષ્ઠા જેને કહેવાય. કોઈ દાસ ને દાસી બનવાનું પસંદ ના કરે, ખબર છે ને, પણ હવે એક એવી નોબત આવીને ઊભી રહી છે કે ઇવન આમ કરવાથી પણ જો અમે બચી જતા હોઈએ તો અને અહીંયા એવું લખ્યું છે કે અમારી પુત્રીઓમાંની કેટલીક તો ગુલામ થઈ ચૂકી છે, ઓલરેડી ગુલામ થઈ ચૂકી છે. બાપ બેટીની વાત આવે ને બેટીને ગુલામ બનાવવાની વાત આવે, સમજો છો ને તમે? It is a serious, sensitive, emotional issue they are facing together. અને છેલ્લી વાત, પાંચમો પોકાર જે અહીંયા આપ્યો છે એવું લખ્યું છે કે અમે તદ્દન નિરુપાય છીએ, કેમ કે અમારા ખેતરો તથા દ્રાક્ષાવણીઓના માલિક બીજા થયા છે. We are helpless. We are hopeless. We live in this helpless and hopeless situation. અને બીજા લોકો અમારું જે હતું એના માલિક બની ગયા છે. 5 અલગ અલગ વેદનાના સુરો ઇઝરાયલ પ્રજામાંથી ઇઝરાયલ લોકોએ નેહેમ્યાની સમક્ષ રજૂ કર્યા. 5 વેદક સવાલો, 5 વેદક પ્રશ્ન, 5 વેદક પડકારો, 5 સેન્સિટિવ સિચ્યુએશન પ્રસ્તુત કરતી જીવનશૈલી. આવી હાલત છે અમારી. અમે તો ખલાસ થઈ ગયા, અમે તો બરબાદ થઈ ગયા, અમે તો બેહાલ થઈ ગયા, અમે તો નિરુપાય થઈ ગયા. There is no way out. અને આ આપણા સમાજનો એક આવો જ સળગતો ઇસ્યુ છે. રૂરલમાં જુદા પ્રકારનો ઇસ્યુ છે ને અર્બનમાં જુદા પ્રકારનો ઇસ્યુ છે. અહીંયા જે પરિસ્થિતિ છે એમાં દુકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઇટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. પણ આપણા સમાજની અંદર અત્યારે જે ઘટનાઓ આકાર લઈ રહી છે એ બહુ સેન્સિટિવ છે, બહુ ચિંતાજનક છે, બહુ ચિંતાજનક છે. સમાજે જાગવું પડશે, ચેતવું પડશે. એક કરુણ ઘટના આપણા સમાજની જે બની એ હું આપની સાથે શેર કરવા માંગુ છું. ગરીબી અવસ્થાની અંદર રહેતું પરિવાર પણ મહેનત કરવા માટે કટિબદ્ધ હોવાને કારણે તેઓ લગભગ 30 વર્ષ પહેલા કુટુંબ તરીકે યમન ગયા
અને બહુ જ મહેનત કરી, બહુ જ પરિશ્રમ કર્યો અને એના પરિણામે ઈશ્વરે એમને બહુ આશીર્વાદ આપ્યા અને આર્થિક રીતે સંપન્ન થયા, બીજાઓને માટે સહાયરૂપ બન્યા અને જીવનની નૈયા બહુ સુંદર રીતે આગળ ધપી રહેલી. પણ ઘણી બધી વખત સમય અને સંજોગો આપણા હાથમાં હોતા નથી. યમનમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ અને લોકોને જેવું છે તેવું પોતાનું જે હતું બધું જ મૂકીને ભાગવું પડ્યું, પાછા આવવું પડ્યું. એમાંનું એક કુટુંબ અમદાવાદમાં જાહો જલાલી વાળું જીવન જીવનારા લોકોની વાત કરું છું. અમદાવાદમાં આવ્યું હોય, 30 વર્ષ પછી અહીંયા સેટલ થવાનું હોય, બધું જતું રહ્યું છે, એ રીતે અહીંયા આવવાનું, નાનું મોટું જે બચતો હતી એ ધીમે 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 ખર્ચાવા લાગીને એ પણ પૂરી થઈ ગઈ. પછી દેવાની શરૂઆત થઈ. હવે કોઈક આપે તો શું, એક વખત આપે, 2 વખત આપે, બોલો તમે આપો? નથી આપેલો. કેટલું મોઢું બગાડે, લોકોએ બગાડ્યું હશે. શરૂઆતમાં કોઈ મદદ કરે, પછી જો ટેવ પડી જાય તો બીજી મુશ્કેલી. એટલે પછી આખરે સર્વાઈવલ ઇસ્યુ ઉત્પન્ન થયો, એટલે વ્યાજે પૈસા લાવવાની વાત. વ્યાજ આપનારાઓ બહુ સમજણ સાથે આગળ વધતા હોય છે. એ લોકો સેવા નથી કરતા હોતા, એમનો બિઝનેસ હોય છે, પ્રોફેશન હોય છે. પૈસા આપતા પહેલા લખાઈ લે લોકો, લખાઈ લે. એ લોકો એમનું ઘર લખાઈ નાખે, સારું મકાન, 8 લાખ રૂપિયામાં આખું ઘર લખાય અને પછી સમય નિયત મર્યાદામાં પૈસા ના ભરાતા પેલા ભાઈએ, વ્યાજખોર જે હતા, એમણે આખું મકાનમાંથી એ લોકોને કાઢી મૂક્યા અને મકાન લઈ લીધું. રોડ પર આવી ગયા. મકાન માલિક હોવા છતાં ભાડાના મકાનમાં જવાની નોબત આવી. સંઘર્ષ કરતું પરિવાર આમ પણ સંઘર્ષ જ કરતું હતું. હવે તો ઘર પર છત પણ ના રહી ઘરની. અને ભાડાના મકાનોમાં તો કેવું ખબર છે ને તમને, 11 મહિને બદલાય ને રાખે ના રાખે, ભાડું નિયમિત ના ભરો તો બીજા પ્રશ્નો. સંઘર્ષ કરતું કુટુંબ જાય ક્યાં? બહુ પ્રયત્ન કર્યા, પણ જે ભાઈએ મકાન લઈ લીધેલું એ પેલું લખાણ એવું લઈ લીધેલું ને, એટલે ઓલરેડી એ મકાન પર 3 થી 4 ટ્રાન્ઝેક્શન થઈ ગયા. આજે પણ એ કુટુંબ ઘર વિહોણું છે, સર્વાઈવલ ઇસ્યુ થઈ ગયા. ઘર રાખે તો ભાડાના પૈસા આપે કોણ? આ તો એક ઉદાહરણની વાત કરું છું. અત્યારે જે નવો ટ્રેન્ડ અત્યારે હમણાં ચાલે છે, મારી પાસે જે સમાચાર આવે બિશપ ટેબલ પર, બહુ દુઃખદ હોય છે. લોકો વ્યાજે પૈસા લેવા લાગ્યા, 5%, 8%, 10%. જોજો હો, વ્યાજના ચકડામાં તમે ના જશો પ્લીઝ. એવા ભરાઈ જશો કે બહાર આવવું મુશ્કેલ થશે. સમાજના હું ઘણા બધા કુટુંબોને નામજોગ ઓળખું છું કે જે ઓલરેડી આવા ચકડામાં ફસાયેલા છે. દે આર સ્ટ્રગલિંગ. અને જો તમે વ્યાજ ના પૈસા ના આપો, તમે મૂડી રકમ તો અલગ હો, આ તો વ્યાજની વાત કરું છું, પછી એ લોકો આવીને તમારી જોડે જે ટ્રીટમેન્ટ કરે, તમારું જે અપમાન કરે, જે ભાષા એ લોકો બોલે,
તમે જાણતા હશો. ઇટ ઇઝ મોર પેઇનફુલ. અહીંયા નેહેમિયાની પાસે આવા વેધક સવાલો લઈને લોકો આવ્યા કે વી આર સ્ટ્રગલિંગ, સર્વાઈવલ ઇસ્યુ અમારી પાસે આવી ગયો, જીવવું મુશ્કેલ બની ગયું છે, ખાવાને માટે ખોરાક નથી, અન્ન નથી, અમે અમારા ખેતરો, અમારી દ્રાક્ષાવાડીઓ, અમારા મકાનો આપવા તૈયાર છે. એક કહે છે અમે તો ઓલરેડી આપી દીધા, એક કહે છે કે અમે તો અમારા છોકરા છોકરીને દાસ ને દાસી બનવા આપવા તૈયાર છે, એક કહે છે કે અમે ઓલરેડી દાસી તરીકે આપી પણ દીધી, અમારી પાસે હવે કશું રહ્યું નથી. નેહેમિયાના પોતાના લોકો હોપલેસ અને હેલ્પલેસ સિચ્યુએશનની અંદર મુકાયા છે અને એ સળગતી અસાધારણ પરિસ્થિતિને હવે તેઓ નેહેમિયાની સમક્ષ રજૂ કરે છે. આવો સવાલ કોઈને પણ ભાંગી નાખે. આવા સવાલથી સજાયેલો સમાજ કદી બંધાય નહીં સાહેબ. ભાંગી પડે, તૂટી પડે, નિરાશાનો ભોગ બને, ફ્રસ્ટ્રેશનની અંદર આવે અને જો ઘણી બધી વખત તમારાથી સહન ના થાય તો સ્યુસાઇડલ કેસ. Suicidal case, such a serious and terrible issue I am sharing with you. મકાન લોન પર લીધું હોય અને હપ્તા ના ભરાય, ગાડી લોન પર લીધેલી હોય અને હપ્તા ના ભરાય, બાઇક લોન પર લીધેલી હોય અને હપ્તા ના ભરાય, પોતાની જે ચાદર હોય એમાં રહેવું જોઈએ અને એમાં જીવવા માટેની શીખવાની કળા શીખવી જોઈએ. નહીં તો તમે દુઃખી થશો અને તમારા લીધે તમારા ઘરના બધા જ લોકો દુઃખી થશે. બહુ લોભ કરશો નહીં, બેફામ બનવાનો પ્રયત્ન ના કરશો. જે છે એ જ પરિસ્થિતિને સમજીને, એનો સ્વીકાર કરીને, એની મર્યાદા અને એની ગરિમા જાળવીને રહેવાનું શીખવું પડશે. આ લાવ્યો એટલે હું લાવું, ભાઈ એની તો ચાદર હશે, એની પહોંચ હશે, એની કેપેસિટી હશે, એની રેન્જ હશે. તમારી નથી તો નહીં રાખવાની સાહેબ, નહીં રાખવાની. હમણાં જ હવે તો નવી પેઢી જુવાનોની છે ને ટેકનોલોજીની વાત આવે છે. એક જુવાન આવ્યો, એપલ 12 બ્રાન્ડનો મોબાઈલ ખરીદ્યો. પ્રોફેશનલ છે એટલે એના કુટુંબમાંથી એની વાઈફ તરફથી એમને બર્થડે ગિફ્ટમાં આપ્યો અને પછી એના માટે પ્રાર્થના કરાઈ. મેં જ પ્રાર્થના કરાઈ. એપલ 12 ફોન હાથમાં લીધીને જોતા જ ગમી જાય છે, જોતા જ ગમી જાય. But then it does not mean કે I have to buy. I have to see my length, મારી રેન્જ જોવાની છે, મારી કેપેસિટી, મારું લિમિટેશન્સ. નહીં તો થશે શું, જો હું એ નહીં જોવા જાઉં તો હવે તો હપ્તે મળે છે, ડાઉન પેમેન્ટના પૈસા ભેગા થાય આમ તેમ કરીને એટલે આપીને લઈ આવવાનું. એ રીતે શોખો પૂરા ના થાય અને ના કરાય. રેન્જ છે, કેપેસિટી છે, આવડત છે અને જો તમારી જરૂરિયાત છે તો જ તમે જીવનમાં અમુક ખર્ચા કરશો એવી મારી વિનંતી છે. જે કંઈ પણ છે એને ડાયજેસ્ટ કરવું, એને સાચવવું એ બહુ મહત્વની જવાબદારી છે. મારા અને તમારા બાપ દાદાઓએ બહુ જ મહેનત કરી છે સાહેબ. એમના શોખો જતા કરીને બધું વસાવ્યું છે અને
કદાચ તમને આપ્યું હશે, વારસામાં મળ્યું હશે. બધાને વારસામાં નથી મળતું હતું સાહેબ, નવેસરથી જીવન બનાવવું પડતું હોય છે. સળગતો સવાલ જ્યારે સમાજની સામે આવે ત્યારે નવી સમજણ લાવવી પડશે, નવી સ્ટ્રેટેજી લાવવી પડશે, નવી આખી નીતિ બનાવવી પડશે, રણનીતિ બનાવવી પડશે કે જેથી કરીને ઇવેન્ચ્યુઅલી આપણા લોકોને બચાવી લેવાય, આપણા લોકોને સાચું શિક્ષણ મળે, આપણા લોકોને સાચી દિશા મળે, આપણા લોકોને સાચી સમજણ મળે અને આવી અઘરી પળમાંથી તેઓ બહાર આવી જાય છે. 5 વેધક પડકારો અને પ્રશ્નો ઇઝરાયલ પ્રજા ઇન્ટરનલ ફોર્સ તરીકે હવે નેહેમિયાની પાસે લાવે છે. ત્યારે નેહેમિયા શું કરે છે, એનો પ્રતિસાદ કયો હતો? વોટ વોઝ હિઝ રિસ્પોન્સ? એ હું આપની સાથે શેર કરવા માંગુ છું. પોઈન્ટ નંબર 2, પહેલો જે શબ્દ છે તે પોકાર. પોકાર, 5 પોકારની મેં વાત કરી. લોકોનો પોકાર. અને હવે નેહેમિયાનો પ્રતિસાદ. નેહેમિયાએ શું કર્યું? આત્મિક આગેવાન તરીકે શું કર્યું? બાંધકામની સેવામાં આગેવાની આપતા સેવકે શું કર્યું? એની જે જવાબદારી છે, એની જે લીડરશિપ છે, એની જે આવડત છે, એનું જે કમિટમેન્ટ છે, દેટ ઇઝ ધ ચેલેન્જ ફોર મી એન્ડ યુ ઓલ. મારા માટે અને આપના માટે, આપણા બધાના માટે એક પડકાર હોઈ શકે છે. અને નેહેમિયાના પુસ્તકનો 5મો અધ્યાય એ પ્રવર્તમાન પરિસ્થિતિમાં, પ્રવર્તમાન પડકારોમાં પરિણામ આપતું, ડિઝાઇન આપતું, ગાઈડલાઈન આપતું, ઉત્તેજન આપતું, શિક્ષણ આપતું એ અધ્યાયની વાત છે. જ્યારે લોકો પોતાની વેદના, પોતાના દુઃખ ને દર્દ ને જરૂરિયાત ને લાગણી ને માગણી ને અઘરા સંજોગો ને સમયને લઈને નેહેમિયાની પાસે આવે છે, ત્યારે એના પરિણામ તરીકે જે આજે જે શબ્દો હું આપની સામે શેર કરવા જઈ રહ્યો છું, ખૂટશે તો પછી બીજા સેશનમાં લઈશ, પણ જેટલા શબ્દો આજે થાય એટલા આપું છું. કે એમાં સૌથી પહેલી વાત 6ઠી કલમમાં કે આ તેઓના પોકારના શબ્દો સાંભળીને પોતાના લોકોની વેદના, પોતાના લોકોના પ્રશ્નો, પોતાના લોકોના આંસુઓ, પોતાના લોકોની જરૂરિયાતની જ્યારે પોકારની વાત આવી ત્યારે નેહેમિયા એક આગેવાન તરીકે એમના પોકારના શબ્દો સાંભળ્યા. લિસનિંગ પાર્ટ. સાંભળવાથી પણ ઘણી બધી વખત ઘણા બધા લોકોનું દુઃખ ઘણે બધે અંશે ઓછું થઈ જાય છે. પોકાર કરનાર પોતાના લોકોના જે શબ્દો હતા, એમની જે વેદના હશે, એમાં જે દુઃખ અને દર્દ જે સમાયેલું હશે, એ નેહેમિયાએ સાંભળ્યું સાહેબ. એક્શન નંબર 1, સાંભળવાની વાત. સમાજનો આ સળગતો સવાલ છે. ઘણી બધી વખત લોકોના અવાજને હું અને તમે સાંભળવા તૈયાર હોતા નથી. ઘોંઘાટને તમે ના સાંભળો બરોબર છે, વેદનાના સુરોના અવાજ તો સાંભળવા પડશે. અને વેદનાના સુરો જ્યારે તમે સાંભળશો ત્યારે વેદનામાંથી પસાર થતું પાત્ર ઘણે બધા અંશે રાહત અનુભવશે. રાહત, રિલીઝિંગ ફિલિંગ એના જીવનમાં રાજ કરશે. બોજો હળવો થશે.
જો તમે આગેવાન છો અને તમે સાંભળવાને માટે તૈયાર નથી તો લોકો ક્યાં જશે? જો કે ઘણી વખત ખોટા ખોટા સવાલો કરનારા લોકો હોય છે પોતાની મર્યાદિત સમજણોને કારણે. ઘણી બધી વખત એમના ઇન્ટેન્શન નેગેટિવ પણ હોઈ શકે, તમને કનડગત કરવાના પણ હોઈ શકે, અથવા તો સારું થતું હોય એ કામ અટકાવવાના પણ હોઈ શકે, સાનબાલાટ ને ટોબિયા જેવા બની શકે. સો યુ આર ધ બેસ્ટ જજ કે હવે બાંધકામની સેવાની પ્રવૃત્તિમાં જોડાયેલા લોકો જ્યારે પોતાની વેદનાનો પોકાર નેહેમ્યાની સમક્ષ રજૂ કરે છે ત્યારે નેહેમ્યા એને સાંભળે છે. He gives time to listen. સાંભળવાની વાત. અને જ્યારે તમે કોઈ પણ વ્યક્તિ કે કુટુંબ કે વર્તુળ ની વેદનાના સુરો તમે સાંભળવાની ક્ષમતા ધરાવશો એ તમારી આધ્યાત્મિકતાનું ઊંચું ધોરણ કહેવાશે. સ્પિરિચ્યુઆલિટી કહેવાય ને, સ્પિરિચ્યુઅલ. ઘણા કે હું સ્પિરિચ્યુઅલ. અલા ભાઈ, આ બધું કરવું પડે. વેદનાના સુરો સાંભળવાની ક્ષમતા અને તૈયારી જોઈએ છે સાહેબ. We as a Christian community should develop this. Sorry to say, બહુ જ ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે તમામ સ્તરે, ટોપ ટુ બોટમ. હું આવી ગયો એમાં. લોકોને બાંધવા છે ને અને બાંધકામની કામમાં જોડાવાનું છે તો આ તો કરવું જ પડશે. શરૂઆત જ ત્યાંથી થશે. એને સાંભળ્યું. જોજો ત્યાર પછીનો જે બીજો શબ્દ જે છે પહેલી વખત તમને જોવા મળશે બાઇબલ નેહેમ્યાના પુસ્તકમાં કે એ સાંભળીને મને બહુ ક્રોધ ચડ્યો. નેહેમ્યાને ગુસ્સો આવ્યો, ગુસ્સો. 1 થી 4 અધ્યાયની અંદર સાનબાલાટ ને ટોબિયાને ગુસ્સો આવ્યો, ઘણો ગુસ્સો આવ્યો. હવે નેહેમ્યાને ઘણો ગુસ્સો આવ્યો. સાનબાલાટ ને ટોબિયા જેવો નહીં. એમનો ઈરાદો જુદો હતો, એમનો ઇન્ટેન્શન જુદો હતો. અહીંયા આ લોકોના દુઃખ, દર્દ અને વેદનાના સુરો સાંભળીને, કારણ કે આ જે થઈ રહેલું તે એમના લોકો દ્વારા થઈ રહ્યું, અને એ સાંભળીને એને બહુ ગુસ્સો આવ્યો કે પોતાના જ લોકો પોતાના લોકો પર આવો અત્યાચાર કરે છે, આવો અન્યાય કરે છે, એમનું શોષણ કરે છે, એમને દબાવી દે છે, એમને વોઇસલેસ કરી નાખે છે. સાનબાલાટ ને ટોબિયા પર એક જ ગુસ્સે ના થયો જ્યારે પોતાનાની વાત આવી છે ત્યારે એને બહુ દુઃખ થયું છે, વેદના થઈ છે. અને એ વેદનાને, એ દુઃખને હવે ગુસ્સાના સ્વરૂપે રજૂ કરે છે સાહેબ. આમ પણ જ્યારે પોતાના લોકો આપણને દુઃખ અને દર્દ પહોંચાડે ને ત્યારે એની વેદનાની ઇન્ટેન્સિટી, તીવ્રતા બહુ જ હોય છે સાહેબ. અજાણ્યું ને પારખું કે બીજા કોઈ લોકો કશું કરે તો કદાચ સમજી પણ શકાય, પણ જ્યારે પોતાના લોકો જ તમને થોડી પાડવાનો પ્રયત્ન કરે, તમારા લોકોને થોડી પાડવાનો પ્રયત્ન કરે, બહુ દુઃખ થાય, બહુ દુઃખ થાય. એકચ્યુઅલી પોતાના લોકોએ તો પોતાના લોકોને સાચવી લેવાના હોય, ટુ બી વેરી ફ્રેન્ક એન્ડ ઓનેસ્ટ.
we can learn from people of other faith. પોતાના લોકોને સાચવવા એ બહુ મોટી જવાબદારી છે, અને એ ના સચવાય ત્યારે નેહેમ્યાવાળી નો સ્વભાવ ધરાવતા, એ કન્સર્ન ધરાવતા, એ કેર લેનારા, એ બોજ લેનારા આગેવાનની જરૂર પડશે સાહેબ. બહુ ગુસ્સો આવ્યો. કલ્પના કરો નેહેમ્યાને ગુસ્સામાં કેવો લાગતો હશે. આ એનો હું તમને પ્રતિસાદ કહું છું. નેહેમ્યાનો જે પ્રતિસાદ છે એની વાત છે. ઇઝરાયલ લોકોનો પોકાર, પહેલો પોકાર, બીજી વાત પ્રતિસાદ, ત્રીજું પરિણામ. યોગ્ય સમય હું લઈશ તમને. અત્યારે આપણે પ્રતિસાદમાં છે. એમાં બીજો મુદ્દો કે બહુ જ ગુસ્સો આવી ગયો છે. ત્રીજી વાત, ત્યારે મેં મનમાં વિચાર કર્યો, જે જોયું, જે સાંભળ્યું, અને એના પરિણામે હવે નેહેમ્યા વિચારતો થઈ ગયો. એના મનની અંદર વિચારો આવવા લાગ્યા, વિચારો આવવા લાગ્યા સાહેબ. વિચારોની શરૂઆત એ હકારાત્મક દિશામાં આગળ વધવાનું બહુ મહત્વનું પગથિયું છે અને તબક્કો છે. તમે જે જોયું, તમે જે જાણ્યું, તમે જે મહેસૂસ કર્યું, એના સંદર્ભમાં હવે તમે થિંકિંગ કરી રહ્યા છો. યોર થિંકિંગ પ્રોસેસ will play a major role in your leadership. તમારી નેતાગીરીની અંદર તમારી જે વિચારવાની જે પ્રક્રિયા જે છે, અથવા તો વિચારવાની જે ક્ષમતા છે, વિચારવાની જે તમારી તૈયારી છે, એ આવડત છે, એ તક અને સ્પેસ છે, તો તમારી નેતાગીરીનું સ્વરૂપ બદલાઈ જશે. પહેલું તો સાંભળવાની વાત કરી, હવે વિચારવાની વાત કરે છે. અને જો વિચારવામાં હકારાત્મક શબ્દ જો જોડાઈ જાય તો લોકો ધન્ય થઈ જાય છે. કારણ કે વિચારવામાં પણ બે બાબત હોય છે, હકારાત્મક વિચારસરણી અને નકારાત્મક વિચારસરણી. નકારાત્મક વિચારસરણીને સમજવું હોય તો સાન બાલાટને ટોબ્યો, હકારાત્મક વિચારસરણીને સમજવું હોય તો નેહેમ્યા. બોલો આપ શેમાં છો? વિચારવા લાગ્યો. બાંધકામનું કામ કરતો નેહેમ્યા હવે વિચારવા લાગ્યો. આ ત્રીજો પ્રતિસાદ. પછી અહીંયા લખ્યું છે પ્રમાણે કે ને અમીરોને તથા અમલદારોને ધમકાવીને કહ્યું. વિચારતો થઈ ગયો. વિચારશીલ માણસ ઇવેન્ચ્યુઅલી કાર્યશીલ બને. વિચારશીલ માણસ. અને વિચાર તો નેહેમ્યા હવે આખા કેસને, એ સંજોગોને, એ પ્રશ્નને, એ પડકારોના સંદર્ભમાં વિચાર્યો છે, અને એના પરિણામે એ અમીરોને અને અમલદારોને ધમકાવે છે. rebuking them, scolding them. અમીરોને ધમકાવવા, તમે સમજો છો ને શું કહું છું? અમલદારોને ધમકાવવા, ઇટ્સ નોટ અ જોક. અમીરો તો બધું પૈસાથી ખરીદવાની તાકાત ધરાવતા હોય છે, મોઢું બંધ કરાવી દે. અને અમલદારો સત્તાથી તમારું મોઢું બંધ કરાવે છે. આપણા સમાજમાં અમીરો કેટલા
અને અમલદારો કેટલા? મારે જવાબ નથી આપવો. વિચાર. નેહેમ્યાએ જે જોયું ને સાંભળ્યું એના પરિણામે હવે એ અમલદારોને ને અમીરોને બોલાવે છે, એને ધમકાવે છે. That is a very bold action. એનો રિસ્પોન્સ હતો, એનો પ્રતિસાદ હતો. કારણ કે he was neutral. He was having the concern for his people. એના લોકો માટે એનું કન્સર્ન હતું, બોજ હતો. એના લોકોની વેદના એટલે મારી વેદના, એ લોકોના આંસુ એટલે મારા આંસુ. એ ભાવના અહીંયા જણાઈ આવે છે. અને માટે એમનું દુઃખ નેહેમ્યાથી જોવાયું નહીં. માટે જે લોકો આ લોકોનું શોષણ કરતા હતા, આ લોકોને આવી અઘરી પોળની અંદર મુકાવાનો જે વખત આવેલો, ત્યારે અમીરો અને અમલદારોને બોલાવીને કહે છે, એમને ધમકાવે છે. ધમકામાં વાક્ય લખ્યું છે કે તમે બધા પોતાના ભાઈઓ પાસેથી બહુ આકરું વ્યાજ લો છો. તમે અમીરો અને અમલદારો, તમે તમારા લોકો, તમારા પોતાના ભાઈઓ પાસેથી બહુ આકરું વ્યાજ લો છો. કારણ કે હવે એક પક્ષનું સાંભળ્યું અને જે જોયું, જાણ્યું, અનુભવ્યું, એટલે હવે જે સિસ્ટમમાં બીજો પક્ષ હતો, અમીરોનો અને અમલદારો, સીધી રીતે સંકળાયેલા લોકો હતા, એને એ બોલાવે છે અને એ ધમકાવે છે. So what you are doing is wrong. Wrong means wrong. That's not good. Not good for our people. Not good for our community. Not good for our families. એનો પ્રતિસાદ હતો. જો અહીંયા તમને ગુસ્સાવાળો નેહેમ્યા જોવા મળશે. અહીંયા તમને અમીરો અને અમલદારોને ધમકાવતો નેહેમ્યા જોવા મળશે. સાહેબ, રેરેસ્ટ ઓફ રેર કેસ જેને કહેવાય. નેહેમ્યા અમીરોને અને અમલદારોને ધમકાવે છે. સાહેબ, કારણ કે એમાં એનું ગણિત નહોતું, એમાં એનો કોઈ સ્વાર્થ નહોતો. બોલ્ડ લીડર હતો, સ્ટ્રેટ ફોરવર્ડ ટુ ધ ફેક્ટ રજૂ કરવાની ક્ષમતા હતી. અને પછી છેલ્લી વાત કહીને હું બંધ કરવા માંગુ છું કે એમને ધમકાવે છે. અને પછી એવા લોકો એટલે કે અમીરો અને અમલદારોની વિરુદ્ધ લખ્યું છે તે પ્રમાણે તેમની વિરુદ્ધ મેં મોટી સભા ભરી. નાઉ ઇટ ઇઝ અ ઇન્ટરનલ મેટર. ઓકે, એક્સટર્નલમાં તો સાનબાલાટના ટોપીઓ તો બધું ચાલુ જ રાખે છે, અને એ બધું ચાલુ છે ત્યારે આ બીજી ચક્કરની વાત આવે છે. નેહેમ્યા આવું દુષ્કૃત્ય કરનારા લોકોની વિરુદ્ધ એક મોટી સભા કરે છે. ધેટ ઇઝ અ ચેલેન્જ. પોતાના ભાઈઓનું શોષણ કરનારા, પોતાના ભાઈઓને લૂંટનારા લોકોની વિરુદ્ધ હવે સ્ટેન્ડ લેશે. એ ઊભો થઈ જાય છે અને એમની વિરુદ્ધ એક મોટી સભાનું આયોજન કરે છે. કાઉન્સિલ કહેવાય, મીટિંગ કહેવાય, કે જેથી કરીને સમાજનો આજે સળગતો પ્રશ્ન છે એ એમની સમક્ષ રજૂ કરું, એમનું હું શિક્ષણ આપું, એમની સાથે હું વાતચીત કરું, એમને ધમકાવું, એમને ગાઈડલાઈન આપું, અને પછી સાથે મળીને અમે નિર્ણય લઈએ. એટલે જો પ્રતિસાદની અંદર પોકારની વાતમાં 5 બાબતો જોઈ, અને પ્રતિસાદની અંદર પહેલી વાત આપણે જોઈ તે પ્રમાણે સાંભળવાની વાત, બીજું બહુ ગુસ્સો ચડ્યો, ત્રીજું વિચાર કર્યો, ચોથું ધમકાવ્યા, અને પછી પાંચમું મોટી સભા ભરી. 5 પોકાર, 5 પ્રતિસાદ. પોકાર અને પ્રતિસાદ. પરિણામ શું એ આપણે આવતીકાલની બાઇબલ સ્ટડીમાં જોઈશું. તમે ક્યાં છો? પોકાર
અને પ્રતિસાદ. વેર ડુ યુ સ્ટેન્ડ? વોટ ઇઝ યોર આઈડેન્ટિટી? નેહેમ્યામાં છે, અમીરોમાં છે, અમલદારોમાં છે, એ લોકો કે જેઓ સ્ટ્રગલ કરી રહ્યા છે એમાં છે. વેર ડુ વી સ્ટેન્ડ? એન્ડ વોટ ઇઝ અવર રોલ ટુડે? ઇન્ટરનલ મેટર comes during the process. ડિસ્ટર્બ કરનારી કે જ્યાં તમને ગુસ્સાવાળો નેહેમ્યા જોવા મળશે, ધમકાવતો નેહેમ્યા તમને જોવા મળશે. પરિણામ શું આવ્યું એ આપણે આવતીકાલની બાઇબલ સ્ટડીમાં જોઈશું. પ્રભુ આ વાતો સમજવાને માટે મને અને તમને, આપણને, આપણા સમાજને, આપણા કુટુંબોને, આપણા આગેવાનોને સહાય કરવો. ગોડ બ્લેસ યુ એન્ડ ગોડ બી વિથ યુ. પ્રાર્થના. સ્વર્ગમાં અમારા જીવન પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, ઇઝરાયલ પ્રજાના લોકોનો એ વેદનાથી સભર એવો પુકાર 5 અલગ અલગ સ્વરૂપમાં જોવા મળ્યો. નેહેમ્યા એનો પ્રતિસાદ 5 અલગ અલગ શૈલીમાં આપે છે. અમે તમારો આભાર માનીએ છીએ તમારા વચનોને સમજવાના માટે, એમાંથી શિક્ષણ મેળવવાના માટે, એમાંથી પડકાર મેળવીને બીજાઓના માટે આશીષરૂપ બનવાના માટે તમે અમને સહાય તથા મદદ કરો. તમારી કૃપા, તમારી આશીષ અમને આપજો. ઈસુ પ્રભુનામાં માંગીએ છીએ, પણ તમે સાંભળોને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.
તને